એક સાચી વાત કહું, તમે વીક નથી, તમે ખોટા સરાઉન્ડિંગમાં ફસાયેલા છો. કેવી રીતે? તમારી જોડે એક સરાઉન્ડિંગ છે જે તમને એમ કહે છે કે રિસ્ક નથી લેવું, એ નવું નથી કરવું ભાઈ, જે ચાલે છે ચાલવા દો, આપણે આટલામાં હેપી છીએ. તો એ તમારું માઇન્ડસેટ કેવું બનશે? તમે કોન્ફિડન્સ તો નહીં જ શીખો એ સરાઉન્ડિંગમાં, તમે ફિયર શીખી લેશો. અને એક બીજું સરાઉન્ડિંગ છે જે તમને એવું કહે છે કે કંઈક નવું કરીએ યાર, કંઈક નવું શીખીશું અને આપણે કરી જ લઈશું. તો એ માઇન્ડસેટ કેવું હશે? એ માઇન્ડસેટ કંઈક કરવું છે, કંઈક પ્રોડક્ટિવ કામ કરવું છે, કંઈક નવું શીખવું છે, એવું હશે. હવે આ બે ડિફરન્ટ માઇન્ડસેટની અંદર ગ્રોથ ક્યાં છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. ગ્રોથ ત્યાં જ છે કે જ્યાં આપણે ઓલવેઝ પ્રોડક્ટિવ હોઈએ છીએ, જ્યાં આપણે ઓલવેઝ પોઝિટિવ હોઈએ છીએ. તો જો તમને એવું લાગતું હોય કે તમે ખોટા સરાઉન્ડિંગની અંદર છો, તો ધીરે ધીરે આપણે ત્યાંથી દૂર થાવ અને એક પોઝિટિવ અને પ્રોડક્ટિવ ગ્રુપની સાથે રહો. તમે 110% એમાંથી આગળ વધશો.